ગુજરાતમાં હવે ખેતી ક્ષેત્રે પણ નવા પ્રયોગ થઈ રહ્યા છે। તેવી જ રીતે નર્મદા જિલ્લાના ધામાદરા ગામના દેવાભાઈ તડવીએ પણ આવો જ પ્રયોગ કર્યો છે। તેઓએ કાળી હળદર સહિત રક્તચંદન, સર્પગંધા સહિત અનેક પ્રકારની જે જડીબૂટીઓ છે અને રક્તચંદન જેવા જે વૃક્ષો છે તેનો પ્રયોગ કર્યો છે, તેમાં સફળતા મેળવી છે। આવો જોઈએ કેવા પ્રકારે તેઓ આ તમામ વસ્તુઓ અથવા કેવી રીતે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। સીધા જઈએ નર્મદા અને જોઈએ કે દેવાભાઈ તડવીએ આ સંપૂર્ણ જે પ્રાકૃતિક ખેતી છે અને ખેડૂતોને કેવી રીતે નવી દિશા છે જે ચીંધી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં મેં અગાઉ ચંદન 7 વર્ષ પહેલાં રક્તચંદન લગાવ્યા છે। રક્તચંદનની સાથે અગરવૂડ છે, મહાગુની છે, શાક છે, વિવિધ પ્રકારના ફર્નિચરવાળા, પછી ફરાવઝાડમાં આંબા, જામફળ, ચીકુ છે, લીંબુ છે। મિલેટમાં મારે કોદરો છે, કાંગની છે, કઠોળમાં મગ, અડદ, તુવર, ચણા તેમજ મસાલા પાકોમાં હળદર કરી છે। અત્યારે હું પ્રાકૃતિક કરું છું એટલે ખર્ચો નહિવત છે। ખર્ચો બધું હું પોતે જ બનાવું છું એટલે ખર્ચો કશો નહીં। જે કંઈ પાકે ફસલ એ બધું નફામાં જ છે। હું હળદરનું એને સૂકવીને પછી જાતે જ પાવડર બનાવીને ઘરે જ વેચું છું। હું બીજા ખેડૂતોને એ કહેવા માગું છું કે આ રાસાયણિક છોડીને પ્રાકૃતિક અપનાવો। પ્રાકૃતિકમાં સારું છે, જમીન સુધરે છે, પેલું જમીન બગડે છે ને આપણે પ્રાકૃતિક ખેતીમાં પકવેલો માલ એ ખાઈશું તો આપણું સ્વાસ્થ્ય બી સુધરશે અને નફો બી સારો રહેશે। દેવાભાઈ તડવીનો આ પ્રયાસ તમે કેવી રીતે જુઓ છો, જરૂરથી આમાં કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો। સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।